શ્રી વલ્લભાદ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સ એવ ભૂયો નિજવીર્ય ચોદિતામ સ્વજીવ માયામ પ્રકૃતિ શિશ્રુક્ષતિમ અનામ રૂપાત્મતિ રૂમ નામને વિધિસ્વાનો સસાર શાસ્ત્રકૃત. વેદોના રચયિતા શ્રી કૃષ્ણ ભગવાને નામ રૂપ રહિત હોવા છતાં પોતાના સ્વરૂપમાં નામ અને રૂપની ઈચ્છા કરી. કાળથી પ્રેરિત પોતાના જીવને મોહ ઉત્પન્ન કરનારી અને સૃષ્ટિની ઈચ્છા કરનારની માયા પ્રભુનું સંપૂર્ણ અનુસરણ કરવા લાગ્યા. માયાની વાત આવી. પ્રભુ બે માયા છે, એક ઓલી માયા સંસારી અને એક યોગ માયા. ઠાકોરજી પોતાના સારા કાર્યો યોગ માયા દ્વારા કરાવે, અને સંસારમાં નાખવા હોય એને આપણે નહીં કહેતા સંસારની માયા છે ત્યાં સુધી કાંઈ મેળ પડે નહીં. સુબોધિનીજી મૂળમાં તો ભગવાન તે જ છે એમ કહેવાથી પહેલા શ્લોકમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે જ સમજવા. ભૂય ફરીવાર એ અવ્યય મૂકી બતાવ્યું છે કે ભગવાને પહેલાં પણ આવી રીતે સૃષ્ટિની રચના કરી હતી. તેમાં પ્રથમ પોતાના વીર્યરૂપ કાળની રચના કરી. સેન કાલેન ચોદિતામ કાળથી પ્રેરિત માયા ભગવાનના પ્રયોજન અનુસાર પોતાની સેવાઓ સમર્પિત કરવા લાગી. યોગ માયા પ્રભુની ઈચ્છા પ્રમાણે પોતાની સેવા પ્રભુમાં સમર્પિત કરે છે. નાનો દાખલો, 7મો ગર્ભ દેવકીજીને દાવજીનો રહ્યો, બળદેવજીનો. એનું સંકર્ષણ કરીને ક્યાં પધરાયું? રોહિણીજીમાં, ગોકુળમાં. કોણે આ કામ કર્યું? યોગ માયાએ. તો બધી પોતાની શક્તિ યોગમાયા પ્રભુમાં સમર્પિત કરી અને પ્રભુની આજ્ઞા અનુસાર બધા કાર્યો કરે છે. અત્યાર સુધી સૂતેલી શક્તિઓને કાળે જગાડી. આવી માયા બે પ્રકારની. એક તો પોતાના પ્રકૃતિની સાથે સંબંધ રાખનાર ભગવાનને જગતરૂપ કહે છે. એક જગતરૂપી માયા જેમાં આપણે બધા ફસાયેલા છે. અહીંયા બેઠા હોય ત્યાં સુધી આમ રાજી રાજી, જેવા બહાર જઈએ એટલે લે પાણા પોછડા મારા પગ ઉપર, અને પાછા કહીએ પગમાં વાગ્યું, પણ બેન તે પથ્થરો જોયો ને એમાં શું વાંક? આ માયા એવો પથ્થરો છે ને, એ ખબર છે વાગવાનો છે પણ એને ભટકાયા વિના ચાલતું જ નથી. અને એ પાછું વારંવાર, હજી સમજતા જ નથી. સમજને વાલે સમજ ગયે, ના સમજે એવું અનાડી. આપણે હજી અનાડી જ છીએ. બીજી પોતાની ઈચ્છાથી પ્રગટ થયેલા જીવોને મોહ કરે છે. એમ બે કાર્યો મેં કીધું ને, બે જાતની વલ્ભાખ્યાનમાં આવે છે ને, બે માયા પ્રગટાવી. એક એવી સુંદર પ્રભુને મન ભાવી, કઈ યોગ માયા, અને બીજી મારા જેવી. ત્યારે સૃષ્ટિ જીવના પુરુષાર્થ માટે થાય છે, એને જીવ માયા કહે છે. આ માયાની સૃષ્ટિની રચનાની પ્રક્રિયાનું નિરૂપણ કરે છે. પ્રકૃતિ શિશ્રુક્ષિત, તે પ્રકૃતિને સમજવાની ઈચ્છા કરે છે. જો સૃષ્ટિમાં પુરુષ અને પ્રકૃતિ બને છે તો પણ પુરુષનો અંતર્ભાવ ભગવાનમાં આવ્યો છે, તેથી પ્રકૃતિને બનાવવાની ઈચ્છા કરે તેમ નથી. આ પ્રકૃતિના કાર્યોનું ભગવાન અનુસરણ કરે છે. માયાએ કરેલી ક્રિયાઓ પછી ભગવાન સ્વયં એને પિતાની જેમ મળે છે. આ સૃષ્ટિમાં વિશેષતા શું છે? તો કહે છે અનારૂપાત્મની રૂપ નામની વિદિત સ્વમાન. પહેલાંની સૃષ્ટિમાં ભગવાનનો અવતાર, નામ કે રૂપ વગેરે કાંઈ નહોતા, પણ આજે 10 વિધ લીલા કરી અને 24 અવતાર લીધા. એમાં બધામાં નામે છે, રૂપે છે, ગુણે છે. પણ પહેલાં નિરાકાર હતા, કશું જ નહોતું. પણ હમણાંની સૃષ્ટિ ભક્તિ પ્રધાન હોવાથી, જો આપણને સામે ઠાકોરજી ન હોય ને તો પ્રેમ ન આવે. અમુક ધર્મમાં છે ને આંખો બંધ કરવાની, અને નિરાકાર ભગવાન છે, તમને પ્રેમ જ ન આવે.
આપણને કેમ પ્રેમ થઈ ગયો ઠાકોરજી પર? સતત એ સ્વરૂપમાં આપણે 3-4 કલાક સન્મુખ હોઈએ છીએ. સતત જેની સન્મુખ હોય ને એનામાં પ્રેમ થયા વિના રે નહીં. જે દાખલો આપ્યો હતો એ કે એક ભાઈ એટલા દેખાવડા સુંદર હીરો જેવા અને નાનપણમાં પેટે ચાંદલા કરેલા ને એના લગ્ન થઈ ગયા. હવે ઓલી બિચારી હાવ મારા જેવી દેખાવે ભૂંડી. હવે શરૂઆતમાં એને કાંઈ મજા ન આવે. ઓલી એના ઇસ્ત્રીવાળા કપડાં તૈયાર રાખે, એનો બેલ્ટ આપે, એનું વોલેટ આપે, એને ઘડિયાળ આપે, જાય એટલે ટિફિન ભરી દે, આવે એટલે પાણી આપે, એના મોજા તૈયાર રાખે. ધીમે ધીમે એને પ્રેમ થવા માંડ્યો. સામે હતું વ્યક્તિ તો પ્રેમ થયો. તો આપણી સામે સ્વરૂપ છે તો આપણે ન ગમે એવા છીએ પ્રભુને, બરાબર? હવે પ્રભુ તો કેરા, પણ રોજ સામે જઈએ, आप यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार हो जाएगा. રોજ મળશો તો તમારે છૂટકો જ નથી. વલ્લભ કે મને વિશ્વાસ છે એક દિન પ્યાર હો જાએગા. તેથી પહેલાં નામરૂપ સિવાયના પોતાના સ્વરૂપમાં નામરૂપ કરવાની પોતે ઈચ્છા કરી, એટલે જીવ માટે ભગવાન પોતાના પણ નામરૂપ છે એવો અર્થ છે. શાસ્ત્રકૃત શાસ્ત્ર કરનાર એટલે ભગવાન વેદના રચનાર થયા. માત્ર નામ અને રૂપ કરે તો એકસાથે સર્વની મુક્તિ થાય, તો સૃષ્ટિનો સમય ઘટી જાય. બધાને મોક્ષ મળી જાય પછી અંદર ભક્તિ કરવાવાળા ન હોય તો ઠાકોરજી કે આ ભક્તિવાળાને બધાને મારું સ્વરૂપ વલ્લભ પધરાવી દે, અને જેને મોક્ષ જોઈએ છે એ હાલતા થાવ. વેદ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તો સ્વભાવ અને ગુણોનો ભેદના લીધે જુદા જુદા અર્થવાળા તે વેદથી મોહ થવાથી કોઈ મુક્તિ થાય અને કોઈની ના થાય. જો કે ધીરે ધીરે સર્વની મુક્તિ થાય તેથી સૃષ્ટિનો સમય ઘટે. બધાય પાછા મોક્ષવાળાય ન હોય, ઘણા ફરવાવાળા હોય છે, ચરસણી હોય, પ્રવાહી હોય. એટલે બધાને કંઈ મોક્ષ નથી જોતો. અમને તો મજા આવે છે અહીંયા ફરી ફરી આવવામાં. પ્રભુ કે આવો એટલે સૃષ્ટિ ઘટતી નથી, સૃષ્ટિ વધે જ રાખે, કારણ કે મારા જેવા વધુ જ ફરવાવાળા. આ પ્રમાણે પહેલાંની અવસ્થાને સૃષ્ટિ સિદ્ધ કરીને હવે જે પ્રયોજનથી આ સૃષ્ટિને રચી તે પ્રયોજન સાધનોની પરંપરાના ક્રમથી કહે છે. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાઈએ
શ્રી વલ્લભ ગુણ વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाई श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर उजागर जगत उजागर श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માર. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.